શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુલ એજ્યુકેશનમાં હું કેડી મારડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 7ના પાર્ટ 2ની અંદર અભ્યાસ કરીશું. ગયા વખતે આપણે પહેલા પાર્ટની અંદર કવિ પરિચય સાથે બાબા ભારતીનો જે ઘોડો છે એની જે પોતાની પ્રત્યેની જે લાગણી છે, એની જે એક એના પ્રત્યેનો મોહ છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે વાત જોઈ હતી. તેમાં એક ડાકુ ખડકસિંહ પણ પોતે એની અંદર પ્રવેશ કરે છે વિદ્યાર્થી મિત્રો, અને એના વખાણ સાંભળીને ત્યાં એને જોવા માટે આવે છે અને છેલ્લે ધમકી મારીને જાય છે કે હવે હું તમારી પાસે આ ઘોડો રહેવા દઈશ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ શું થાય છે એ જોઈએ. પેજ નંબર 40 ઉપર છે અને ત્યાંથી ફર્સ્ટ લાइन આપણે શરૂ કરીએ છીએ. संध्या का समय था. बाबा भारती सुल्तान की पीठ पर सवार होकर घूमने जा रहे थे. હા, બરાબર ડાકુ ધમકી મારીને ગયો, એને ઘણા બધા મહિના વીતી ગયા, છતાં આવ્યો નહીં એ ઘોડાને ચોરવા માટે. અને બરાબર જ્યારે અસાવધાન થઈ ગયા અને અનિશ્ચિત થઈ ગયા કે ભાઈ હવે નહીં આવે, ત્યારે એનો જે રૂટીન નિયમ હોય એમ સંધ્યા સમયે પોતે ઘોડાઓની પીઠ ઉપર બેસી અને બજારમાં કે ગામમાં કે સીમની અંદર ફરવા માટે નીકળે છે. એ જ સમય ઉનકી આંખો મેં ચમક થી. કારણ કે અત્યાર લગી એને શું હતું, મનમાં એક ફડક હતી, બીક હતી, ડર હતો ડાકુનો. પરંતુ હવે પોતે એકદમ મુખ ઉપર, એના મુખ મંડળ ઉપર એક પ્રસન્નતા છવાયેલી હતી, એની આંખોમાં એક ચમક હતી. कभी घोड़े के शरीर को देखते कभी उसके रंग को और मन फूले न समाते. આ ઘોડાના શરીરને જોતા, ક્યારેક એના રંગને જોતા અને ક્યારેક એના મનમાં એટલા બધા ફૂલાતા કે અંદર હમાતા નહીં, એટલા બધા આનંદિત થઈ જતા. કારણ કે આજે ધમકી માર્યા પછી પણ ઘોડો ગયો નથી. ત્યાં બરાબર ટર્નિંગ પોઈન્ટ અહીંથી શરૂ થાય છે વિદ્યાર્થી મિત્રો. सहसा एक ओर से आवाज आई. सहसा એટલે અચાનક, એકાએક એક જગ્યાએથી એક અવાજ આવે છે. ઓ બાબા, ઇસ કંગલે કી સુનતે જાના. એટલે એક ત્યાં ગરીબ કોઈ કંગાળ ભિખારીના વેશમાં કોઈ બેઠું હશે, અપાહિજના રૂપમાં. એટલે એને ગરીબ વ્યક્તિ, કંગાળ વ્યક્તિ, અને પોતે પાછો અપાહિજ હતો, એટલે લાચારીથી પોતે કોઈ વ્યક્તિ બેઠેલ છે અને અવાજ કરે છે કે ઓ બાબા, એ જ અપાહિસ કી, એ જ કંગલે કી સુનતે જાના. આવાજ મેં કરુણાથી, અવાજની અંદર એટલે આમ કરુણા હતી, એટલું દર્દ હતું. બાબાને ઘોડે કો રોક દિયા. બાબાએ ઘોડાને ઊભો રાખી દીધો. देखा एक अपाहिज वृक्ष की छाया में पड़ा कराह रहा है. बोले क्यों, तुम्हें क्या कष्ट है? એને જોયું બાબા ભારતીએ કે કોઈ ભિખારી, કોઈ કંગાળ, કોઈ ગરીબ, કોઈ અપાહિજ વ્યક્તિ છે જે વૃક્ષની છાંયડાની નીચે બેઠો છે અને દુઃખમાં ને દુઃખમાં, દર્દમાં ને દર્દમાં પોતે એવી ચીખો પડે છે, એવી રાયડો પડે છે, કરાહે છે, કણસે છે. અને બાબા ભારતી જઈ એની પાસે જઈને બોલ્યા, તને શું વાંધો છે, શું તકલીફ છે તને? અપાહિજને તો હાથ જોડકર કહા. એ જ અપાહિજને હાથ જોડકર કહા, બાબા मैं दुखियारा हूँ. बाबा હું दुखी છું, मुझ पर दया करो, મારી પર रहम करो, दया करो. भाई साहब, रामावाला यहाँ से 3 मील है. ગામનું નામ છે રામાવાલા, એ અહીંથી 3 માઇલ દૂર છે. मुझे वहीं जाना है, घोड़े पर चढ़ा लो, परमात्मा भला करेगा. આ જે કંગાલ વ્યક્તિ, ગરીબ વ્યક્તિ છે, એ કેવી વિનંતી કરે છે કે અહીંથી રામાવાળા 3 માઇલ દૂર છે અને મારે ત્યાં જવું છે. હું અપાહિજ છું, મને ઘોડા ઉપર બેઠાવી લ્યો, બેસાડી દો, ભગવાન તમારું ભલું કરશે. વહાં તુમ્હારા કોણ હૈ? ત્યાં ઓળખ પૂછી કે તે તારું કોણ છે, કારણ કે અજાણ્યા વ્યક્તિને બેસાડવો એટલે. दुर्गादत्त वैद्य का नाम सुना होगा, उनका सोतेला भाई हूँ. એ ગામની અંદર એક વૈદ્ય, એક આયુર્વેદનો કોઈ એવો જાણકાર વ્યક્તિ હશે જેનું નામ છે દુર્ગાદત્ત વૈદ્ય. એ કેનું નામ તમે સાંભળ્યું છે? હા, બસ એનો સોતેલો ભાઈ છું. એટલે બાપ એક અને બેયની માં જુદી જુદી હોય.
बाबा भारती ने घोड़े से उतरकर अपाहिज को घोड़े पर बिठा लिया। बाबा भारती खुद घोड़ा पर थी नीचे उतरी गया અને આ જે કંગાલ વ્યક્તિ હતો એને ઘોડા પર બેઠાવી દીધો और स्वयं उसकी लगाम पकड़कर धीरे धीरे चलने लगे। घोड़ा ने जे मोढे लगाम बांधेली हुई ये बाबा भारती पोताना हाथ में राखी अने धीमे धीमे ए बेसाड़ी अने धीमे धीमे चालवा मीड्या। सहसा उन्हें एक झटका सा लगा। अचानक पोते एकदम स्थिर वातावरण थई गयुं पण अचानक एने एक झटको लाग्यो। હવે झटको શું લાગ્યો? જો लगाम हाथ से छूट गई અને વિદ્યાર્થી મિત્રો लगाम હાથમાંથી છૂટી ગઈ। उनके आश्चर्य का ठिकाना न रहा અને એના आश्चर्य नवाई पामी गया। एનું આમ ठेकाणું ન રહ્યું કે આ શું? जब उन्होंने देखा है कि अपाहिज घोड़े की पीठ पर तन कर बैठा है। जो अपाहिज है वो कोई ढीला ढूला नहीं बैठा पर सीना तान कर बैठा है और घोड़े को दौड़ाए लिए जा रहा है અને ઘોડાને પોતે એકદમ એ દોડાવીને લઈ જાય છે। વિદ્યાર્થી મિત્રો उनके मुख से भय विस्मय और निराशा मिली हुई चीख निकल गई। वह अपाहिज डाकू खड़क सिंह था। जो विद्यार्थी मित्रों आज व्यक्ति एना हाथमांथी लगाम छूटी गई एटले एने नवाई न रहे, आम नवाईनो पार न रह्यो के आ शुं थयुं। अने ज्यां जोयुं ने तो घोड़ानी पीठ पर पोते आम छाती आम एकदम सीना चौड़ा करके बैठा हुआ था और घोड़ा ने एकदम तेज गति थी दौड़ावे छे अने एना मोढामांथी एकदम भय विस्मय अने निराशा एना चेहरा पर छवाई गई कि आ शुं थयुं। चीख निकली, अर आ तो डाकू खड़कसिंह लई गयो। बाबा भारती कुछ देर तक तो चुप रहे। बाबा भारती बोले शू? पोते જ્યારે અસાવધાની વર્તતા હતા પોતે એકદમ નિશ્ચિત થઈ ગયા હતા કે હવે એ ડાકુ નહીં આવે। એટલે વિદ્યાર્થી મિત્રો આ થવાનું જ હતું। ચૂપચાપ ઊભા રહી જાય છે। इसके पश्चात कुछ निश्चय कर पूरे बर से चिल्ला कर बोले जरा ठहर जाओ। પછી એને કંઈક નક્કી કર્યું મનમાં પાછળથી અને એકદમ પૂરા જોરથી પોતે બોલ્યા કારણ કે ઘોડો લઈને તો ખડકસિંહ ક્યાંય નીકળી ગયો હતો, ઘણું બધું અંતર હતું, એકાદ ખેતરવા દૂર। પણ વિદ્યાર્થી મિત્રો એટલી બધી ચીખ, એટલી બધી અવાજ, એટલી બધી રાડ નાખે છે કે જરા ઠહેર જાઓ। ઊંચા અવાજથી આપણે એ ન બોલે। खड़कसिंह ने आवाज सुनकर घोड़ा रोक लिया। खड़कसिंह पण अवाज सांभळ्यो, पोतानो घोड़ो रोकी लीधो और उसकी गर्दन पर हाथ फेरते हुए प्यार से फेरते हुए बोले बाबा आप जो कुछ कहेंगे मैं वो करूँगा, लेकिन आपको यह घोड़ा मैं नहीं दूंगा। जो करना है कर लीजिए, आप जो मुझे जो कुछ भी कहेंगे मैं करूँगा, लेकिन अब ये घोड़ा आपको मैं नहीं दूंगा। मगर एक बात सुनते जाओ। हवे बाबा भारती तो एने जे पोताना दीकरा करता, पोताना प्राण करता पण एटला बधा एने वहाल करता था, एटलो प्रेम करता था, एटले एने कंईक हृदय परिवर्तन थयुं एटले पोते बोले छे। पण हवे एक मारी वात सांभळतो जाओ। खड़कसिंह ठहर गया। खड़कसिंह तो ऊभो रही गयो। बाबा भारती ने निकट जाकर उसकी ओर ऐसी आंखों से देखा जैसे बकरा कसाई की ओर देखता है। बाबा भारती एनी पासे गया અને એની આંખોની સામે એવી આંખ એવી રીતે માંડે છે જેમ કોઈ કસાઈવાળાની અંદર બકરાને કાપવાનો હોય અને એ બકરું લાચાર થઈ અને એની સામે આમ જોતો જ હોય કે કઈ ધારદાર તીક્ષ્ણ હથિયાર એ મારા ઉપર હમણાં પડશે અને મારા કટકા થઈ જશે અને પ્રાણ છે પંખી ઉડી જશે, બસ એવું એ લાચારી ભરી દ્રષ્ટિથી બાબા ભારતી એ ખડકસિંહની સામે એ જોવે છે। વિદ્યાર્થી મિત્રો બસ અને કહી દીધું કે જા यह घोड़ा तुम्हारा, आज आ घोड़ो तारो, मारे न जोतो। मैं तुम्हें इन्हें वापस करने के लिए नहीं कहूँगा। मारे आ घोड़ो नहीं जोतो, एक साथे मैं त्याग कर नाखो, हवे मारे न जोईए अने हूँ तने कहीश पण नहीं कि तू मने घोड़ो पाछो आपी दे, जा लई जा। परंतु खड़कसिंह केवल एक प्रार्थना करता हूँ,
પણ ખડકસિંહ, હું તને એક પ્રાર્થના વિનંતી કરું છું. પ્રાર્થના એટલે વિનંતી. ઉસે अस्वीकार ન કરના, નહીં તો મેરા દિલ તૂટ જાયગા. એટલે કે હું તને એક વિનંતી પ્રાર્થના કરું છું, એની તું ના ન પાડતો, કારણ કે એનાથી જો તું ના પાડીશ તો મારું હૃદય તૂટી જશે. બાબાજી આજ્ઞા કીજીએ, મેં તો આપકા દાસ હું, કેવલ ઘોડા ન દૂંગા. બાબા તમે આજ્ઞા કરો, હું તો તમારો શિષ્ય દાસ છું, તમારા ચરણોમાં મારું સ્થાન, પણ ઘોડો આપીશ નહીં. બીજું બધું તમને કયો એ પોહાય. અબ ઘોડે કા નામ ન લો. બાબા ભારતી જો હવે એના મનમાંથી એક ઝાટકે એ ત્યાગ કરી દીધો. ખરેખર એને એવો વૈરાગ આવી ગયો, એમ ત્યાગ કરી દીધો. એને જે એના જેમ બાળકની જેમ એને ચાહત હતી એના પ્રત્યે, અને એને છોડી દે છે. એટલે કહી દીધું કે જા, નથી જોતો ઘોડો, એનું નામ ન લેતો, મારે ન જોઈ. मैं तुमसे इन्हीं विषय के बारे में कुछ नहीं कहूँगा. मेरी प्रार्थना केवल यह है कि यह घटना किसी और के सामने प्रकट न करना. અને ખડકસિંહ મૂંઝાણો કે આ હું, ઘોડો છીનવી લીધો, લઈને ભાગું છું, સાદ કર્યો, ઊભો રે, પાસે આવે છે, બકરો જેમ કસાઈવાડામાં જાય અને લાચારી દ્રષ્ટિથી જોઈ એમ જોઈ અને વિનંતી કરે છે અને કહે છે કે આ ઘોડો તારો, મારે નથી જોતો, પણ આનું કારણ શું? અને છેલ્લે એક જ વિનંતી કરે છે કે આ ઘટના બની એની કોઈની સામે રજૂ ન કરતો, કોઈને કહેવાનું નહીં તારે. હું તને એક જ પ્રાર્થના કરું છું, તારે આ વાતની ક્યાંય વાત જ નથી કરવાની કે મેં ઘોડો આવી રીતે છીનવી લીધો. ખડકસિંહ કા મુંહ આશ્ચર્ય છે ખુલ્લા રહી ગયા. લે હા શું, ઘોડો તો આપી દીધો, પાછું એ કહે છે કે આ વાત કોઈને કહેવાની નહીં. उसका विचार था कि उसे घोड़े को लेकर यहाँ से भागना पड़ेगा. ખડકસિંહને તો ઘડીક એવું હતું કે પાસે બોલાવીને એની પાસે ઝપટ થઈ જશે, એકાબીજા વચ્ચે કાઠલા પકડી લે. જો કે કાઠલા હોય નહીં, પણ પ્રયત્ન કરવાની વાત છે વિદ્યાર્થી મિત્રો. એને એમ હતું કે મારે ભાગવું પડશે, આ તો સામેથી દઈ દીધું, જા દીધો, લઈ જા. परंतु बाबा भारती ने उन्हें स्वयं कहा कि इस घटना को किसी के सामने प्रकट न करना, तो इस बात का प्रयोजन क्या हो सकता है, इस बात से क्या प्रयोजन सिद्ध हो सकता है. હવે મૂંઝાવાનું છે ખડકસિંહને, હવે વિચારોના વમળમાં ફસાવાનું છે ખડકસિંહને. બાબા ભારતી તો નિશ્ચિત થઈ ગયા, એક તો કાંઈ હતુંય નહીં, હે, અને હવે કાંઈ રહેશે નહીં. ઘોડો વહી ગયો તો હવે શું ઉપાધિ, હવે પાછું ભગવત ભજન તરફ વળીએ. એટલે અહીંયા ખડકસિંહ મૂંઝાય છે. બહુ વિચાર્યું પણ મગજ કામ કર્યું નહીં. બહુ જ સિર મારા, ખૂબ વિચાર કર્યો, પરંતુ કુછ સમજ ન શકા, પણ કાંઈ સમજી શક્યો નહીં. છેલ્લે હારી ગયો. હાર કર अपनी आँख बाबा भारती के चेहरे पर गड़ा दी કે હવે કયો તમે, આ કોઈને ન કહેવાનું પ્રયોજન શું સિદ્ધ કરવા માગો છો? ઘોડો તો આપી દીધો હાલો, પણ તમે આ વાત કોઈને ન કહેવાનું એટલે શું? બાબાજી इससे आपको क्या डर है, આનાથી તમને શું ડર છે? सुनकर बाबा भारती ने उत्तर दिया, लोगों को अगर इस घटना का पता लग गया तो वे किसी गरीब पर विश्वास न करेंगे. जो અહીંયા લોકહિત की आकांक्षा की बात कही गई है. बाबा भारती જે તમામ સમાજની અંદર રહેતા ગરીબો છે એનું લોકહિત, એનું વિચારે છે કે લોક કલ્યાણ, કે જો આ ઘટના કાલ સવારે બધાને ફેલાઈ ગઈ તો સમાજમાં જે ગરીબ વ્યક્તિ છે એની કોઈ મદદ નહીં કરે. તરત જ એમ કહે છે કે આ ઓલો ખડકસિંહ જેવું તો નથી ને ક્યાંક, આ ગરીબ છે એટલે ગરીબનું નાટક કરીને લઈ તો નથી જાય ને આપણી પાસેથી બધું, આ બે મોઢાવાળા સાપ કહેવાય, આ એવું તો નથી ને. એટલે કાલ સવારે કોઈ ગરીબની મદદ બંધ કરી દેશે તો ત્યારે એ ગરીબો કેવા હેરાન થશે. એટલે હું તને ના પાડું છું કે આ વાત કોઈની મોઢે કહેતો નહીં, નહીંતર સમાજ છે એ ગરીબો ઉપર વિશ્વાસ નહીં કરે. यह कहते कहते उन्होंने सुल्तान की ओर इस तरह मुंह मोड़ लिया जैसे उनका कोई आज से संबंध ही नहीं रहा. એને સુલતાન તરફ એને જોયું પણ નહીં, એવું એને મોઢું ફેરવી લીધું કે જાણે કે બે વચ્ચે ક્યારેય સંબંધ જ નહોતા, એને ઓળખતા જ નથી, એવી રીતે એને મોઢું ફેરવી લીધું. વિદ્યાર્થી મિત્રો, આ પણ વસ્તુ એક કરવી એ કઠણ છે. કોઈ પણ વસ્તુનો ત્યાગ કરવો અને એનો ખરેખર રિયલમાં ત્યાગ કરવો એ અઘરું છે. તમે આપણે બીજી તો વાત ન કરી શકીએ, પણ આપણે જે સાધુ સંતો હોય છે
એ ખરેખર સંસારને છોડી અને કેવો વિદ્યાર્થી મિત્રો એ ત્યાગ એ પોતે કરતા હોય છે. જો એ પણ આપણી જેમ એક મનુષ્ય છે, છતાં એનો ત્યાગ જુઓ તમે. પછી એ તરફ એને ક્યારેય પ્રયાણ કરવાનું જ નહીં, રહેવાનું પાછું વચ્ચે, સમાજની વચ્ચે જ રહેવાનું, લોકોની સાથે જ રહેવાનું, બધી રીતે સત્સંગ દ્વારા, કીર્તન ભજન દ્વારા, બરાબર છે, કથા વાર્તા દ્વારા, પણ છતાંય સંસારનો ત્યાગ કરી અને એ ખરેખર એને એ વૈરાગ્ય કહેવાય, એ ત્યાગ છે, એનું તપ છે. એમાં એ બાબા ભારતીને પણ એના મનમાં એવું થયું કે જા એ ઘોડો દઈ દીધો, નથી જોતો, પણ આ વાત કોઈને તું કહેતો નહીં. હવે શું થાય જો આગળ. બાબા ભારતી ચલે ગયે. બાબા ભારતી તો હાલતા થઈ ગયા, પેલા ઘોડાની પીઠ ઉપર બેહીને નીકળ્યા હતા ફરવા, હવે ઘોડો જ નથી એટલે પગપાળા હાલતા થઈ ગયા. परंतु उनके शब्द खड़क सिंह के कानों में उसी प्रकार गूंज रहे थे. सोचता था कैसे ऊंचे विचार है, पवित्र भाव है. बाबा भारती तो वही गया ત્યાંથી, પણ આ જે બાબા ભારતીના શબ્દો છે એ ખડકસિંહના કાનની અંદર એકદમ વમંડળ વાવાઝોડાની જેમ એનું સ્વરૂપ ધારણ કર્યું છે વિદ્યાર્થી મિત્રો. એવી રીતે ગુંજી રહ્યા છે. અને ખડકસિંહને પણ એકવાર વિચારવા માટે મજબૂર કરી દીધો છોકરાઓ, કે એ ખરેખર બાબાના વિચારો કેવા, એ સાધુના વિચાર કેટલા પવિત્ર કહેવાય, કેટલો પવિત્ર ભાવ છે, કેવા ઊંચા એના વિચારો છે. જો પોતાના માટે નહીં પણ સમાજના ગરીબો માટે કેટલું વિચારે, કેટલો એના દયાભાવ, વિનમ્રતા, કેટલું ઓલું છે. ઉને ઇસ ઘોડે સે પ્રેમ થા. પાછો એ કહે છે કે આ ઘોડા પ્રત્યેને એટલું બધું આકર્ષણ હતું કે ભગવાનનું ભજન કરતાં કરતાં જે સમય વધે એ બધો ઘોડા પાછળ એ સમય એ પોતે એની અંદર अर्पण कर देता. इसे देखकर उनका मुंह फूल की नाई खिल जाता था. અને ખરેખર એને એટલું બધું એ પ્રેમ કરતા હતા, જેવી રીતે કોઈ બગીચામાં ફૂલ હોય એ પહેલાં કળી હોય ને પછી જેમ આખું મોટું ગોટાની જેમ આમ ખીલે, એવી રીતે એનું મુખ છે એનું એને ઘોડાને જોઈને એકદમ ખીલી ઉઠતું, એટલો આનંદિત રહેતા બાબા ભારતી. અને વારંવાર બધાને મોઢે એમ કહેતા કે હું આ ઘોડા વગર રહી શકીશ નહીં, इसके बिना मैं नहीं रह सकूँगा, इसकी रखवाली में वे कई रात सोए नहीं थे. અને ડાકોઈ જ્યારે સૌ પ્રથમ ધમકી મારી હતી કે આ હું ઘોડો તમારી પાસે રહેવા નહીં દઉં, ત્યારથી એને કેટલી રાત્રોના પહેરા એ ભરેલા, એની રખવાળી કરેલી. ભજન ભક્તિ ન કર, રખવાલી કરતે રહેતે. પછી તો વચ્ચે ભગવાનનું ભજન પણ ભૂલાઈ ગયું હતું અને એ માત્ર ને માત્ર ઘોડાની રખવાળી કરતા હતા વિદ્યાર્થી મિત્રો. પરંતુ આજ ઉનકે મુખ પર દુઃખ કી રેખા તક નહીં દિખાઈ પડતી હતી. હા, ખડકસિંહ વિચારે છે કે આજે તો એના ચહેરા ઉપર, એના મુખ ઉપર દુઃખની એક પણ રેખા નથી. એક પણ રેખા જોવા નથી મળતી. ઉन्हें केवल यह ख्याल था कि कहीं लोग गरीबों पर विश्वास करना न छोड़ दे. ऐसा मनुष्य नहीं देवता है. ખડકસિંહના મનમાં પણ એક હૃદય પરિવર્તન થાય. જો અહીંયા ડાકુ ખડકસિંહ અને હૃદય પરિવર્તન લખેલું વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે એના મનમાં માત્ર ને માત્ર લોકહિત, લોક કલ્યાણના વિચારો છે. અને ખરેખર આવા માણસ ન કહેવાય, આવા લોકો તો એક દેવતાનું સ્વરૂપ કહેવાય. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીં લગી ખડકસિંહે આ વિચાર્યું, પોતે ઘોડો તો લઈ ગયો પણ એને એક દિવસ બે દિવસે પોતે રાખી ન શક્યો, કારણ કે અંદરથી ઓલા સાધુના એવા વિચારો હતા ને, એને હક નહોતા લેવા દેતા. હવે જો શું કે થાય છે બને છે. रात्रि के अंधकार में खड़कसिंह बाबा भारती के मंदिर में पहुंचा. बराबर रातનો સમય, એકદમ અંધારું ઘનઘોર હતું, કારણ કે હવે બાબા ભારતીને કંઈ જાગવાનું કંઈ કારણ છે જ નહીં, એટલે એને જાગવાની કંઈ જરૂર નથી. એકદમ રાત્રિનો અંધકાર છે, ઘનઘોર અંધકાર હતો. અને ખડકસિંહ છે એ બાબા ભારતીના મંદિરની અંદર ચોરી છુપે એકદમ પાછો પ્રવેશ કરે છે. ચારો ઓર છન્નાટા હતા, એકદમ શાંતિ છવાયેલી હતી. આજે પણ તમે જ્યારે ગ્રામ્ય લેવલે જાઓ ત્યારે વાડી સીમ વિસ્તાર, કોઈ ગામથી બહાર એકદમ સુનકાર હોય, એકદમ સન્નાટો હોય. મોટા મોટા શહેરોની અંદર રાત્રે લાઇટો, વાહનો, કારખાના, ઉદ્યોગો, આ બધું ધમધમતું એટલે બધું અવાજો આવતા હોય છે વિવિધ પ્રકારના. પરંતુ ગ્રામ્ય અને સીમ વિસ્તાર, વાડી વિસ્તારમાં એકદમ શાંતિ છવાયેલી હોય છે. એમ બાબા ભારતીના આશ્રમની અંદર પણ એકદમ સન્નાટો છે,
કારણ કે હવે કંઈ બોલવાનું કારણ પણ નથી. આકાશની અંદર તારે ટીમટીમાં રહે. આકાશની અંદર એકદમ સ્વચ્છ આકાશ હશે એટલે એમાં તારોડિયાઓ પણ ખૂબ દેખાય છે, એ ટમટમાય છે. થોડી દૂર પર ગાંવ કે કૂદતે ભોગ રહે છે. થોડીક વાર પછી બરાબર ગામમાં એક કૂતરાઓને ભસવાનો અવાજ બરાબર સંભળાય છે. મંદિર કે અંદર કોઈ શબ્દ સુનાઈ ન દેતા હતા, પણ મંદિરની અંદર એક પણ શબ્દ સંભળાતો નથી, અવાજ સંભળાતો નથી. ખડકસિંહ સુલ્તાન કી બાગ પકડે હુએ થે. ખડકસિંહે સુલતાનની જે મોઢા પાસેનું જે એનું પકડવાનું હોય લગામ, એ પોતે એને પકડી લીધી હતી અને પોતે પાછો આવ્યો હતો અહીંયા મંદિરની અંદર. વહ ધીરે ધીરે અસ્તબલ કે ફાટક પર પહોંચ્યા. પછી જ્યાં ઘુડશાળ હતી, ઘોડાને બાંધવાની જે જગ્યા હતી, એ ત્યાં ધીમે ધીમે એ પોતે આવે છે અને ફાટક ખુલ્લા પડ્યા હતા. કારણ કે હવે ફાટક બંધ કરવાનું કંઈ કારણ નથી. ફાટક બંધ ક્યારે કરવું પડે? ડેલી બંધ ક્યારે પડે? કંઈક અંદર હોય તો, કાંઈ અંદર છે જ નહીં, હે તો બંધ કરીને શું ફાયદો? એટલે દરવાજો પણ ખુલ્લો હતો. વિદ્યાર્થી મિત્રો, ખડકસિંહ એને લઈ અને અંદર પ્રવેશ કરે છે. કિસી સમય વહાં બાબા ભારતી સ્વયં લાઠી લેકર પહેરા દેતે. હવે એ દરવાજા ઉપર પોતે આમ લાઠી એટલે મોટી લાકડી એ લઈ અને રાત્રે પહેરો ભરતા, રાત્રે એની રખવાળી કરતા. આજે એને બદલે બધું એ ખુલ્લું છે. પરંતુ આજ ઉन्हें કિસી ચોરી કિસી ડાકે કા ભય ન થા. પરંતુ આજે આ બાબા ભારતીને કોઈ ચોરી કરી જવાનું, કોઈ ડાકા ડકેટ કરે એવી કોઈ પણ પ્રકારની એ ભીતિ નથી એને. ખડકસિંહ ને આગે બઢકર સુલ્તાન કો ઉસકે સ્થાન પર બાંધ દિયા. વિદ્યાર્થી મિત્રો, આ ડાકુનું હૃદય પરિવર્તન થયું. કેવી રીતે જુઓ તમે કે એને પોતે બહારથી આવે છે, સન્નાટો છે, અને પોતાનું જે ઘોડાને બાંધવાનું સ્થાન છે ત્યાં એ જ જગ્યાએ એને પાછો ફરીથી બાંધી દે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આગળ શું થાય? જો बाहर निकलकर सावधानी से फाटक बंद कर दिया. इस समय उसकी आंखों में नेकी के आंसू थे. जो एक डाकू रड़े છે વિદ્યાર્થી મિત્રો. બાબા ભારતી તો સૂતા છે, એકદમ ઘનઘોર રાત્રિ છે, ગામમાં કૂતરા ભસે એનો અવાજ ક્યારેક ક્યારેક આવે છે, આકાશમાં તારોડિયા ટીમટમા રહ્યા છે. ઘોડો છે એને લઈ, ખડકસિંહ છે ઘોડાને લઈ અને ઘોડશાળની અંદર એની જગ્યાએ બાંધી દે છે અને પોતે દરવાજો બંધ કરે છે. દરવાજો બંધ કરે છે ત્યારે ડાકુના આંખમાંથી ચોધાર આંસુઓ એ નીકળી પડે છે. અને ત્યારે એ આંસુઓ, વિદ્યાર્થી મિત્રો, કોઈ નેગેટિવ આંસુ નહોતા. ત્યારે એ આંસુ પોઝિટિવ, એટલે મીન્સ કે એક સારા વિચાર, એક હૃદય પરિવર્તનના, કે આ ભલો, આ કેવો સાધુ, કેવો ભલો માણસ છે કે જે ગરીબોનું આટલું બધું વિચારે છે. ખરેખર એના વિચારો કેવા ઊંચા કહેવાય. અને પોતે એ ડાકુ ખડકસિંહ ત્યાંથી રડતો રડતો વિદ્યાર્થી મિત્રો નીકળી જાય છે. અને રાત્રિનો ત્રીજો પ્રહર બરોબર એ વીતી ચૂક્યો હોય છે. એટલે આપણે આમ જુઓ તો 4 પ્રહર છે દિવસના હોય છે અને 4 પ્રહર રાત્રિના હોય છે. એક પ્રહર બરાબર 3 કલાકનો સમય હોય છે, બરાબર. એટલે ટોટલ આપણે જે 8 પ્રહર હોય તો 8 તેરી 24 થાય, એટલે 24 કલાક, દિવસ રાત થઈને 24 કલાક હોય છે, 12 કલાક. અને આ જે એક પ્રહરની અંદર 3 કલાક હોય એમાં લગભગ 2 ચોઘડિયા આવી જતા હોય છે. પછી એ સૂર્યોદય અને સૂર્યાસ્ત ઉપર ખાસ આધાર રાખે. જ્યારે શિયાળો હોય ત્યારે ચોઘડિયા થોડાક નાના હોય છે, પછી ઉનાળો હોય તો એ ચોઘડિયા થોડાક કદાચ 10 મિનિટના લાંબા પણ હોઈ શકે. એટલે રાત્રિનો ત્રીજો પ્રહર સૂર્યાસ્તથી તમે ગણો એટલે 12 થી 3નો ગાળો જે છે એ વીતી ચૂક્યો હતો. અને કોઈ પણને ડાકા ડકેત કે ચોરી કરવાનો જે આમ સમય, બેસ્ટ સમય કહેવાય ને વિદ્યાર્થી મિત્રો, એ ખરેખર આટલે અનુભવ નહીં, પણ આમ ખાલી જસ્ટ વાત જ કરું છું વિદ્યાર્થી મિત્રો. હા, તમારે એવો કંઈ પ્રયોગ નથી કરવાનો, પણ 12 વાગ્યાથી જે 3 વાગ્યાનો સમય છે ને એને માટે બેસ્ટ સમય. એટલે એમાં એકદમ ખરેખર માણસ છે ને એ ચીર નિંદ્રાની અંદર હોય છે, એટલે અડધા મૃત્યુ જ પામેલા એમ સમજો ને, તો એમાં ખબર ના પડે. એટલે આ બરોબર રાત્રિનો ત્રીજો પ્રહર છે એ વીતી ચૂક્યો હોય છે. ચોથા પ્રહર આરંભ હોતો, એટલે લગભગ આપણે ચોથો પ્રહર એટલે બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે. બ્રહ્મ મુહૂર્ત એટલે કે તમે જે મોટા મોટા મંદિરો હોય એની અંદર સેવા કરનારા
જે પૂજારી, સેવકો, સાધુ, સંતો આ લગભગ રાત્રે 3 થી 4ના ગાળામાં એ ઉઠી જતા હોય છે. અને સંસારીઓ આપણે બધાય ખાસ તો જે રાત્રે ઘુવડની જેમ રાતે મોડે મોડે લગી જાગતા હોય છે એ બધાય મોડે મોડે ઉઠતા હોય છે. પણ એમાંય જે નિત્ય નિયમ જે જાળવતા હોય છે એ વિદ્યાર્થી મિત્રો સૂર્યોદય પહેલાં ઉઠી જતા હોય છે. અને શાસ્ત્ર પ્રમાણે અને આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણે સૂર્યોદય પહેલાં ઉઠી જવું જોઈએ, બરાબર. તો એનાથી આપણને શરીરની અંદર પણ ખરેખર ખૂબ ફાયદો થાય. જેટલા વહેલા સૂઈએ એટલું વહેલું ઉઠી શકાય. હવે બરાબર બાબા ભારતી છે એ ચોથો પ્રહર આરંભ થયો એટલે 3 થી પછીનો જે ગાળો છે એ શરૂ થયો. બાબા ભારતી ઉઠ્યા, સાધુ છે ભાઈ, એને પછી પડ્યું ન રહેવાનું, એનું ટાણું થાય એટલે ઉઠી ગયા. પોતે કુટિયાની એટલે પોતાનું જે ઝૂંપડું હતું એની અંદર બહાર આવી અને જે ઠંડુ પાણી હશે, કારણ કે ત્યાં કંઈ એને કંઈ ગેસના બાટલાને એવું કંઈ વ્યવસ્થા ન હોય એટલે પોતે એ નાહી લે છે, ઠંડા પાણીથી સ્નાન કરે છે. उसके पश्चात इस प्रकार जैसे कोई स्वप्न में चल रहा है. જો બાબા ભરતીને એક રૂટીન હતું કે દરરોજ ઉઠી નાહી અને થોડીક વાર ઘુડશાળ તરફ જવું. હવે વિદ્યાર્થી મિત્રો જાણે કે એ નાહ્યા પછી એને જાણે કે સ્વપ્નમાં કોઈ ચાલવાની ટેવ હોય એવી રીતે એના પાંવ એટલે કે એના પગ અસ્તબલ તરફ આગળ વધે છે. એક એની ભ્રામક સ્થિતિ છે વિદ્યાર્થી મિત્રો. એને ખબર છે કે ઘોડો છે એ ખડકસિંહ લઈ ગયો છે, હજી એને એ નથી ખબર કે એ પાછો આવીને બાંધી ગયો છે, પણ એની જે ભ્રામક સ્થિતિ હોય મનની, એટલે એનું જે રૂટીન કાર્ય કે નાહ્યા પછી તરત જ ક્યાં ચાલતા થઈ જાય તો કે ઘોડશાળ તરફ, જ્યાં ઘોડાને સુલતાનને બાંધ્યો હોય ત્યાં. એમ આજે પણ એણે એવું જ કર્યું કે પોતે ઠંડા પાણીથી એ નાહ્યા અને સ્નાન કર્યા પછી પોતે જાણે કે સ્વપ્નમાં ચાલતા એમ ઘોડશાળ તરફ, અસ્તબલ તરફ આગળ વધે છે. પરંતુ ફાટક પર પહોંચકર ઉनको अपनी ભૂલ પ્રતીતિ હોય. જો ફાટકની પાસે પહોંચ્યા અને પોતાની ભૂલ એટલે એનું જે જાગ્રત મન છે ને, અર્ધ જાગ્રત મનમાં જે વિચાર હતા એ જાગ્રત મનમાં પ્રવેશ પાછા કરે છે કે આ ઘોડો તો લઈ ગયા, એટલે આ તો ભૂલ થઈ ગઈ, તો ખોટું છે, આ તો ખોટો જાઉં છું. પાછા ભ્રામકમાંથી એ પોતે જાગ્રત સ્થિતિની અંદર આવે છે. साथ ही घोर निराशा ने पाँव को मन का भरका बना दिया था. હવે જો પાછી એની ભૂલ એને સમજાય છે, ઘોડો તો હવે છે ને, તો સાથે સાથે એને ઘોર નિરાશાના ચહેરા ઉપર અરે લઈ ગયો અફસોસ કરે. પણ એના પગ છે ને એ વજનદાર થઈ જાય, એમ ભારે પગ થઈ જાય, જાણે કે મણના વજનદાર ન હોય એના ઉપર પથ્થર બાંધ્યા હોય એવી રીતે આમ પોતે ભારે પગ થઈ જાય છે, એટલે પગ ઉપડતા નથી. ઓર વે વહીં રૂક ગઈ, પોતે ત્યાં જ ઊભા રહી જાય છે. घोड़े ने अपने स्वामी के पाँव की चाप को पहचान लिया. પણ ઓલો ઘોડો છે ને એ જો પ્રાણીઓ પક્ષીઓમાં એક ભગવાને એક એની આપેલી હોય છે એવી આમ કહેવાય ને બક્ષિસ, કે જેમાં પોતે એના પગલાંના નિશાન, એના શરીરની ગંધ, એનો અવાજ એ બધું ઓળખતા હોય છે. એટલે ઘોડાએ પણ પોતાના સ્વામીની એને પગલાંની ચાપ છે ને એ જોઈ લીધી. અને પાછું બીજું, પ્રાણીઓને અંધારામાં પણ ઘણું બધું દેખાતું હોય છે, ઘણા બધા પ્રાણીઓને. અને જોરથી પોતે હીન આયા એટલે ઘોડો જે હણહણાટી કરી હણહણાટી ભાઈ. અને જો શું થાય છે વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 42 ઉપર પહોંચ્યા છે, દરેક વિદ્યાર્થી પેજ ફેરવશે. अब बाबा भारती आश्चर्य और प्रसन्नता से दौड़ते हुए अंदर घुसे और अपने प्यारे घोड़े से गले से लिपट कर इस प्रकार रोने लगे जैसे मानो कोई पिता बहुत दिनों से बिछड़े हुए अपने पुत्र को मिल रहे हो. જો એને કેટલો એ ઘોડા પ્રત્યે, સુલતાન પ્રત્યે, પ્રાણી પ્રત્યે કેટલો પ્રેમ. પોતાને બાબાને પહેલાં તો આશ્ચર્ય થયું કે આ શું, ક્યાંક આ ભ્રામક તો નથી ને, ક્યાંક મારા મનમાં તો આવું અવાજ સંભળાય, જૂનો અવાજ તો નથી. એટલે પોતે પ્રસન્નતાથી દોડ્યા, આનંદ સાથે. અને એવી રીતે એ ઘોડાને આમ ગળે ચોંટી ગયા અને બાથ ભરી લીધી, એવું આલિંગન આપ્યું વિદ્યાર્થી મિત્રો, જાણે જુગના કોઈ બે જુદા પડી ગયા હોય. અહીંયા ઉદાહરણ આપ્યું છે. અને એવી રીતે એને ભેટી પીડ્યા અને એવી રીતે રોવા માંડ્યા, જાણે કે કેટલાય દિવસથી એક બાપ પોતાના દીકરાથી જુદો પડી ગયો હોય, કે બાપથી દીકરો જુદો પડી ગયો હોય ને જે બે આલિંગન આપે એવી રીતે એને ભેટી પડે છે. बार उसकी पीठ पर हाथ फेरते, बार उसके मुंह पर थपकियां देते. वो बोले कि तू आ गया, जैसे बाप बेटे का मिलन हो.
અને હવે વિદ્યાર્થી મિત્રો બાબા ભારતીને એવો વિશ્વાસ થઈ ગયો કે જે ગરીબો ઉપર વિશ્વાસ ન કરવાની વાત હતી એને હવે થઈ ગયું. ફિર સે બોલે, फिर संतोष से बोले कि उस अब कोई गरीबों की सहायता से मुंह नहीं मोड़ेगा. હવે બાબા ભારતીને યકીન થઈ ગયું, કારણ કે ડાકુ ખડકસિંહ જેવા વ્યક્તિ જો ખૂંખાર ડાકુ હોય છે એનું જો હૃદય પરિવર્તન થઈ જતું હોય વિદ્યાર્થી મિત્રો, તો એને વિશ્વાસ બંધ થઈ ગયો. કારણ કે એને લોકહિતની અપેક્ષાની રાહ એને હતી. એને એમ હતું કે આમાં લોકોનું કલ્યાણ છુપાયેલું છે. અને હવે એને એવું ફિક્સ થઈ ગયું કે હવે કોઈ ગરીબોની મદદ કરવા માટે કોઈ મોઢું ફેરવશે નહીં. કારણ કે આ વાત હવે ક્યાંય ફેલાણી નથી. લઈ ગયો ઘોડો અને રાતોરાત પાછો એ ઘોડો આપી દો, એટલે એને એક વિશ્વાસ બંધ થઈ ગયો કે આ વાત હવે ક્યાંય જગ જાહેર થઈ નથી, એટલે ગરીબોને કોઈ એમાં તકલીફ પડશે નહીં. જે ગરીબ હશે એની સૌ કોઈ મદદ કરશે જ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપ સૌએ ડાકુ ખડકસિંહની જે હાર કી જીત, એટલે કે બાબા ભારતી છે એ હારી અને જીતી ગયા, અને ડાકુ ખડકસિંહ ઘોડો ઝૂંટવી લે છે, સુલતાન નામનો ઘોડો, અને એ જીતીને પણ પોતે પોતાની જાતથી હારી ગયો. અને હૃદય પરિવર્તન થતાં એ ઘોડો છે પાછો બાબાના મંદિરની અંદર ઘુડશાળની અંદર એ મૂકી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો એ સાધુ અને સંત એ જે બાબા હોય છે, ખરેખર એનું હૃદય લોકોના કલ્યાણ અર્થે કેવું એ બનેલું હોય છે, એનો કેવો સ્વભાવ હોય છે, એ વાત ઉપરથી આપણને કે આમાં વિનમ્રતા હતી, આમાં પશ્ચાતાપ હતો, દયાભાવ દેખાણી અને લોકહિતની જે મૂલ્યની વાત છે એ દેખાય છે. તો આ સાથે અહીંયા ઉપદેશ પ્રધાન કથા છે એવી આપણી હાર કી જીત એ અહીંયા પૂર્ણ કરીએ છીએ. દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત અભ્યાસ કરજો. અસ્તુ, રજા આપશો. જય સ્વામિનારાયણ.